નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો હું કાનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપણે અહીંયા જે પ્રકરણ 2 બહુપદીઓ છે એની અંદર ઉદાહરણ 1 છે એ શીખીશું ઉદાહરણ 1 નીચે આકૃતિમાં આપેલ આલેખ જુઓ પ્રત્યેક આલેખ બહુપદી p of x માટે y p of x ના આલેખ છે પ્રત્યેક આલેખ માટે p of x ના શૂન્યની સંખ્યા શોધો હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો y p of x આપેલું છે તો આપણે અહીંયા જે આલેખ દોરેલા છે એ x અક્ષને કેટલા બિંદુઓમાં છેદે છે જોવાનું છે અહીંયા કૌંસમાં તમને જે આપેલું હોય એ અક્ષને છેદતા હોય એવા બિંદુઓની સંખ્યા આપણે ગણવાની છે એ આપણા અહીંયા બહુપદીના શૂન્યની સંખ્યા થશે તો નંબર 1 જો અહીંયા આ આલેખ જે છે એ x અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે છે તો અહીંયા આ જે બહુપદી છે એના શૂન્યોની સંખ્યા કેટલી થશે ફક્ત એક જ થશે કારણ કે અહીંયા ફક્ત એક જ બિંદુમાં છેદે છે તો અહીંયા લખીએ p of x ના શૂન્યોની સંખ્યા 1 છે p of x ના શૂન્યની સંખ્યા 1 છે હવે નંબર 2 જુઓ તો અહીંયા નંબર 2 ની અંદર તમે જુઓ તો x અક્ષને આલેખ કેટલા બિંદુમાં છેદે છે તો તમે જોઈ શકો છો કે આ આલેખ જે છે x અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે છે સોરી એક અને એક બે બિંદુમાં છેદે છે એક અહીંયા અને એક અહીંયા કેટલા બિંદુઓ છે બે બિંદુઓ છે તો અહીંયા p of x ના શૂન્યની સંખ્યા કેટલી થશે 2 થશે આ બહુપદીના શૂન્યની સંખ્યા 2 થશે તો અહીંયા આપણે લખી શકીએ p of x ના શૂન્યોની સંખ્યા 2 છે એક ને એક બે બિંદુમાં છેદે છે એટલે શૂન્યની સંખ્યા કેટલી છે 2 છે હવે ચાલો હવે તમે કહી શકશો જો આલેખ છે x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે તો 1 2 અને 3 બરાબર x અક્ષને 1 2 અને 3 બિંદુમાં છેદે છે તો આ બહુપદીના શૂન્યની સંખ્યા આપણને કેટલી મળશે 3 મળશે તો અહીંયા લખીએ p of x ના શૂન્યોની સંખ્યા 3 છે અહીંયા 1 2 3 બિંદુમાં છે એટલે શૂન્યની સંખ્યા કેટલી છે 3 છે બરાબર છે હવે અહીંયા છે આ આલેખ છે x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે તો ફક્ત એક જ બિંદુમાં છેદે છે અહીંયા તો અહીંયા બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી થશે એક જ થશે અહીંયા લખીએ p of x ના શૂન્યોની સંખ્યા 1 છે ફક્ત એક જ બિંદુમાં છે શૂન્યની સંખ્યા કેટલી છે ફક્ત એક જ છે નંબર 5 હવે જો આ આલેખ છે x અક્ષને ફક્ત સ્પર્શ કરીને નીકળી જાય છે કેટલા બિંદુમાં ફક્ત સ્પર્શ કરતો હોય ને ત્યારે એક જ બિંદુમાં સ્પર્શ કરે તો અહીંયા શૂન્યની સંખ્યા કેટલી થશે 1 થશે નંબર 5 ની અંદર અહીંયા લખીએ p of x ના શૂન્યોની સંખ્યા 1 છે અને છેલ્લે નંબર 6 ચલો આમાં શૂન્યની સંખ્યા કેટલી છે હવે તમને આવડી ગયું હશે બરાબર શૂન્યની સંખ્યા કેટલી છે 4 છે કેટલી 4 ગણી જો ફરી 1 2 3 અને 4 તો આમાં શૂન્યની સંખ્યા કેટલી છે 4 છે અહીંયા 4 બિંદુની અંદર છેદે છે
p of x ના શૂન્યની સંખ્યા 4 છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આમ તો ઉદાહરણ પૂરું થઈ ગયું છે, પણ કેટલીક વાર આ રીતનું પણ પૂછાતું હોય છે કે x p of y, x p of y તમને ક્યારેક હેતુલક્ષીની અંદર તરત પૂછેલું હોય તો જવાબ કઈ રીતનો આપવો? તો અહીંયા આપણે x અક્ષને છેદતા બિંદુઓ જોયા હતા ને, એમ જ્યારે આ રીતનું પૂછાય x p of y તો એ સમયે y અક્ષને કેટલા બિંદુઓમાં છેદે છે એ જોવાનું. બરાબર છે? જો ફટાફટ જોઈ લો, ફક્ત y અક્ષને છેદતા એવા જ બિંદુઓ જોવાના. તો અહીંયા તમને x p of y કીધું હોત તો અહીંયા શૂન્યની સંખ્યા કેટલી આવે? એક જ બિંદુમાં છેદે છે એટલે કેટલી આવે? 1 આવે. આની અંદર પણ શૂન્યની સંખ્યા કેટલી આવે? 1 જ આવે. અહીંયા પણ કેટલી આવે? 1 જ આવે. અહીંયા પણ એક જ બિંદુમાં છેદે છે, 1 જ આવશે. અહીંયા પણ શૂન્યની સંખ્યા કેટલી આવશે? 1 જ. અહીંયા પણ y અક્ષને ફક્ત એક જ બિંદુમાં છેદે છે એટલે શૂન્યની સંખ્યા કેટલી આવે? 1 જ આવે. તો ખાસ આ જોઈ લેવાનું. જો y p of x આપેલા હોય તો આ કૌંસની અંદર જે ચલ આપેલો છે ને એ અક્ષને છેદતા બિંદુઓ આપણે જોવાના છે. જો x આપેલો હોય તો x અક્ષને છેદતા બિંદુઓ જોવાના. જો કૌંસમાં તમને y આપેલો હોય તો y અક્ષને છેદતા બિંદુઓ જોવાના. હવે વિદ્યાર્થી મિત્રો એકવાર બોર્ડની પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાયો છે, થોડું ધ્યાન આપજો. આપણે એક્સ્ટ્રા થોડું સમજી લઈએ. x x dash y y dash બંને અક્ષોના છેદબિંદુને ઉગમબિંદુઓ કહેવાય છે. હવે આ રીતનો આલેખ આપેલો હોય આપણને, એ આમ કરી આમ, બરાબર છે? અને તમને પૂછ્યું હોય આ રીતનો આપેલો છે y p of x અને તમને p of x ના શૂન્યની સંખ્યા શોધવાની કીધી હોય તો કેટલી આવશે? તો તરત તમે જવાબ શું આપી દેશો કે 1 2 3 અને 4. તો આ જવાબ કેવો પડશે તમારો? ખોટો પડશે. કારણ છે એનું કારણ શું છે કે અહીંયા જો આ તીર જે છે ને એ તીર હોવાના કારણે તીર આમ આગળ વધશે આમ, એટલે x અક્ષને અહીંયા છેદશે. બરાબર? અને એના કારણે શૂન્યની સંખ્યા 1 2 3 4 નહીં પણ કેટલી આવશે? 5 આવશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો, જ્યારે બોર્ડની પરીક્ષાની અંદર આ હેતુલક્ષી પૂછાયો ત્યારે મોટા ભાગના વિદ્યાર્થીઓ ખોટો જવાબ લખ્યો હતો. બરાબર? તો અહીંયા શૂન્યની સંખ્યા 1 2 3 4 અને કેટલી આવશે? 5 આવશે. કેટલી આવશે? 5. જો આ તીર છે તો ઉપર આગળ વધી જવાનું છે, છેદી દીધું છે, પણ આ તીર છે એમ આગળ વધશે એટલે x અક્ષને અહીંયા છેદશે. બરાબર? તો આ રીતના ખાસ વિચારીને જવાબ આપવાનો. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.